dialogue will be in English and Gujarati. The dialogue is presented by MNMM PT Nati. The dialogue begins now. આજે થોડું ઊંધું કર્યું છે, જે જૂના સ્ટુડન્ટ્સ છે સમજી જશે. ઓકે, કોણ મને સમજાવશે કે ઇન્ટ્રોડક્શન સાંભળતી વખતે મારે શું કરવું જોઈએ? જૂના સ્ટુડન્ટ્સમાંથી કોઈ બોલવાનું ટ્રાય કરો. બોલો જીત. સોરી, કીવર્ડ્સ માર્ક કરવાના હોય કે મેઇન ઇમ્પોર્ટન્ટ કયા કયા વર્ડ્સ હતા જે આપણે પહેલેથી શોર્ટ ફોર્મમાં લખી શકીએ કે જે આગળ ડાયલોગમાં યુઝ થશે. કરેક્ટ. તો આ જે હમણાં ઇન્ટ્રોડક્શન તમે સાંભળ્યું એમાં તમારા મુજબ કયા વર્ડ્સ કીવર્ડ્સ હતા? મિસપ્લેસ્ડ સૌથી પહેલા તો મિસપ્લેસ્ડ, ઓકે. હેલ્થ કાર્ડ. હેલ્થ કાર્ડ, ઓકે. અને રિગાર્ડિંગ એક લેડી વાત કરવાની છે, ઓકે. આપણે મેક શ્યોર કરવાનું છે કે એ વુમન નથી કે બોલ છે. ઓકે, સરસ, વેરી ગુડ. બહુ જ પરફેક્ટ આન્સર હતો જીતનું. બરાબર, કે જ્યારે તમે ઇન્ટ્રોડક્શન સાંભળો કે ભાઈ આ ડાયલોગમાં કોણ બોલવાનું છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કયા વિષય પર ચર્ચા થવાની છે, તો એ ધ્યાનથી સાંભળવું જરૂરી છે. અને ધ્યાનથી સાંભળવાની સાથે સાથે જ્યારે તમે એ ઇન્ટ્રોડક્શન સાંભળો છો એમાં અમુક શબ્દો તમને અગત્યના લાગશે, ઇમ્પોર્ટન્ટ લાગશે, જેમ કે આ કિસ્સામાં મિસપ્લેસ, હેલ્થ અને કાર્ડ. તો એ ફટાફટ લખવું અને એમનું શોર્ટ ફોર્મ બનાવી લેવું. કારણ એનું એ છે કે આ 100% વપરાશે ડાયલોગમાં. અને જ્યારે વપરાશે ત્યારે મારી પાસે સમય નહીં હોય કે હું આવું શાંતિથી બેસીને આખો વર્ડ લખું. એટલો સમય નથી હોતો. ડાયલોગ સેગમેન્ટ ક્યારે સ્ટાર્ટ થાય અને ક્યારે પતે એ ખબર જ નથી પડતી. એટલું ફાસ્ટ પેસ્ડ હોય. તો પોસિબલ હોય એવું શોર્ટ ફોર્મ બનાવી લેવાનું. જેમ કે અહીંયા મેં મિસપ્લેસનું એક શોર્ટ ફોર્મ બનાવ્યું, હેલ્થનું બનાવ્યું, કાર્ડનું બનાવ્યું. હવે અહીંયા પોસિબિલિટી એવી બી છે કે મારું શોર્ટ ફોર્મ અને જીતનું શોર્ટ ફોર્મ, કે મારું શોર્ટ ફોર્મ અને ધવલનું શોર્ટ ફોર્મ સેમ નહીં હોય. બરાબર, અમારું શોર્ટ ફોર્મ અલગ દેખાતું હશે, એનાથી કોઈ ફરક નહીં પડે. તમારું શોર્ટ ફોર્મ તમારા મગજને ખબર પડે કે ભાઈ આ શું લખ્યું છે, ત્યાં સુધી તમે કોઈ વાંધો નહીં આવે. ક્લિયર? એટલે ડોન્ટ થિંક કે ભાઈ મિસપ્લેસનું આના સિવાય બીજું કોઈ શોર્ટ ફોર્મ બને જ નહીં. ના, એવું નથી. તમે કંઈ બી બનાવો, આવું બનાવો, અપ ટુ યુ. મિસપ્લેસ્ડ આવું બનાવી દો, બટ યુ શુડ નો કે તમે શું લખ્યું છે.